જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોડ્યો તો જો અત્યારે આપણે આપણા ગીતો ગાઈ મજા આવે છે પણ વાઘેરો જ્યારે અંગ્રેજો દ્વારકા મંદિર માટે આવ્યા હલો કરવા માટે હુમલો કરવા ત્યારે વાઘેરોના છાતીમાં ગોળીઓ લાગતી હતી વાઘેરો દ્વારકા પાંધી આય જય રણછોડરાય એમ કરતા જાય ગોળીએ વિંધાતા જાય અને દ્વારકાધીશનું રક્ષણ કરતા હતા એટલે હું તમે આનંદ કરી આ બલિદાનો છે અહીંયા ફાંસીઓ વડ મહી કાંઠે એક છે આખો દાદીવાસી અને ઠાકોરોના યુવાનોને ફાંસી અંગ્રેજો લટકાવી દેતા હતા અને 15 વર્ષનો એક છોકરો લટકાવી દીધો ભાઈ અને એની બેન નાની 13 વર્ષની એ બેન એમ કહેતી હતી કે ભાઈની લાશને તો છોડાવી આવી અગ્નિદાહ તો દઈ દે માં અને તેથી કીધું હતું કે અંગ્રેજોનો માથે એટલો બધો ભાર છે એટલો બધો ત્રાસ છે કે એની લાશ કોઈ છોડવા જાય ને તો એને પણ લટકાવી દેવામાં આવે કોઈ ન જાય તેથી 13 વર્ષની દીકરી હળી કાઢીને ભાઈને બથ ભરી ગઈ મને ટીંગાડી દો બાકી મારો ભાઈ વયો જાય મારાથી કેમ જીવાય આવા બલિદાન દેવાના છે અમારા કાનદાસજી મેહડુ સાહેબ તરવારની ધાર કામ ન કરે એવા વેણ અને છંદોથી ક્રાંતિ ઊભી કરી હતી આખા મહી કાંઠાની માલિકોર અને જેલમાં પણ એને પૂરવામાં આવ્યા હતા કેવડો આખો પરિવાર ખપી ગયો દેશને આઝાદ કરવા માટે આવા અનેક બલિદાનો દેવાના ત્યારે હું તમે આનંદ કરી શકી છે દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ મહાત્મા ગાંધીની મારા કરોડો વંદન છે પણ એને ખૂબ આપ્યું એનું વર્ણન ન કરાય પણ આપણે બહુ આપ્યું એક નોટમાં એનો ફોટો છે પણ દેદી આઝાદી બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે કોઈ મગજમાં કચરો ભર્યો હોય કાઢ નાખજો કેટલાય લોહી રેડાના ત્યારે દેશ આઝાદ થયો છે હા એ હકીકત છે મહાત્મા ગાંધીને વંદન મહાપુરુષે જીવન પૂરું કરી નાખ્યું દેશ માટે એ વંદન છે પણ એમને દેશ આઝાદ નથી થયો કેટલાય લોહી રેડાના છે 8 ને ખારવાનો એક દીકરો એક બાળક ઓડિશાની માલિકો 12 વર્ષનો દીકરો છોકરો એની હારે એવડા બાળકો રમતા હતા નાવડાને બાંધેલું નદીને કાંઠે બહુ મોટી નદી અને બાંધેલું ને એમાં બેઠા રમતા હતા એમાં અંગ્રેજો આવ્યા ગામ ઉપર હુમલો કર્યો ગામ આખું એક થઈ ગયું અંગ્રેજો ઉપર હામો હુમલો કર્યો અંગ્રેજો ભાગ્યા ઓલા છોકરાને હળી કાઢીને જઈને કીધું અમને જલ્દી સામે કાંઠે પુગાડી નકર ગામ અમને મારી નાખશે જલ્દી નાવડાનો નાડો છોડે ને નાવડું વેતું કરે અમને બેહારી ઓલો છોકરાએ પાણા લીધા અમારા નાવડામાં પગ નો મૂકવા દઈ જીવતા હોય ત્યાં સુધી 12 વર્ષના બાળકોએ પાણા મારવા માંડ્યા અંગ્રેજોએ ગોળી મારી એ નાવડાનો છોકરો જે હાંકવા વાળો હતો એને નાવડામાં બેઠો હતો એને છાતીમાં 2 ગોળી લાગી ઢળી પડ્યો મરતા કાતો પડ્યો તો એ લઈ અને નાવડાનો નાડો કાપી નાખ્યો એટલે નાવડું નદીમાં વેતું થઈ ગયું અંગ્રેજને મર્યો પણ પગ નો મૂકવા દીધો આવા બલિદાન દીધા ત્યારે ભારત આઝાદ થયો છે એમને નથી નકરું આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे એમ ન થાય એટલે 1100 રૂપિયા ગાયત્રી પરિવારના મિત્રો આ પરિવાર પધાર્યા છે એમના તરફથી અહીંયા આવે છે કહેવાનો અર્થ મારો છે કે જ્યારે આવા ધર્મ કાર્યો હોય ત્યારે આપણે બધા એક થાશું એટલે આપણો ઉજળો ધર્મ કાયમના માટે હચવાવાનો છે જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો કે હું પટેલ છું હું બ્રાહ્મણ છું હું સાધુ છું હું પ્રજાપતિ છું હું ઠાકોર છું હું ચૌધરી છું હું દરબાર છું એ હવની જ્ઞાતિ હોય હું દેવી પૂજક છું જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો પણ જ્ઞાતિવાદ નહીં સનાતનની વાત આવે ત્યારે બધા એક થઈ ધર્મોત્સવ ઉજવીશું એટલે આવા રૂડા કાર્યો આપણે જરૂર કરી શકશું એટલા માટે હું આ વાત કરતો હતો જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોડ્યો તો જોમ અલબેલો મરતાને ઓખો રંડાઈ મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ખોડિયાર ભરે છે ખોડિયાર ના ભરો 1100 રૂપિયા આવે છે ધન્યવાદ અને એવી ખોડિયાર માટે 2 કડી હે મારી ખેરવાની ખોડિયાર માં આજ મારો ધીંગો મારી ખેરવાની ખોડિયાર માં
આજ મારો દીવો ધણી હે કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો દીવો ધણી અહીંયા જગદંબા ના સાનિધ્યમાં બેઠા છે એટલે ખોડિયાર માની એક વંદના કે ખોડિયાર છે જોગ માયા રે મામડી જાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામડી જાની ખોડિયાર છે જોગ માયા આ બોલે હરિના દ્વારે બોલ્યા દુખિયા રે આવતા હરિના દ્વારે બોલ્યા દુખિયા રે આવતા હે મારી દુખિયાના દુખડા મટાડે રે મામડી યાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામડી યાની આવે છે એવી રીતે પાંચોટ થી નામ છે સતીશભાઈ પ્રવીણભાઈ અને જયશ્રી આ શું છે ફર્મ જયશ્રી ભગવતી ટ્રેડિંગ કુ અને નવા માધુ અને વચ્ચે બે કડીમાં રમેશભાઈ ચતુરભાઈ અહીંયા પધાર્યા છે એમના તરફથી 1001 રૂપિયા આવે ધન્યવાદ અરે વોખો તો દુનિયાથી લોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે વોખો તો દુનિયાથી લોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન જય ખોડિયાર જય ખોડિયાર ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર કાંગણિયા નો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ નાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ભગવાન હા પુનીલાલ પરિવાર આબુ રોડ ત્યાંથી પધાર્યા છે એમના તરફથી પ્રેમ ભેટ અહીંયા આ કેટલા 6000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એમાં હું એક શિક્ષક સાહેબે એક કાગળમાં લખી દીધું એક છોકરાને કંઈક આમાં કરીને તે છોકરાને ઉકલ્યું નહીં બહુ મીઠો પણ વાંચી ન શીખ્યો ઘરે લઈ ગયો પપ્પા કઈક ફરિયાદ છે શું છે વાંચો ને પપ્પોય ન ઉકેલી આખું ગામ મૂંઝાણું કોઈ વાંચી જ ન શીખ્યા તો ઓલા જે છોકરો હતો એના પપ્પાને એમ થયું કઈક ફરિયાદ તો નહીં હોય ને મારા દીકરાને તો સાહેબ પાસે આવ્યો લઈને કીધું કે સાહેબ તમે આજે લખી દીધું એ ઉકલ્યું નહીં શું લખ્યું છે તો સાહેબ કે ના 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 એ તો કાંઈ નહીં ખાલી એમ લખ્યું છે અક્ષર સારા કરો કે પેલા તમે તો સારા કરો આ કોઈ આખા ગામને ન ઉકલ્યો એમ એટલે ઘણી વાર એવું થઈ જાય